રવિન્દ્રનાથ વર્લ્ડ સ્કૂલના રમતગમત સમારોહમાં યુવા ખેલાડીઓને કર્યા પ્રોત્સાહિત। ભારતીય હોકી ટીમના પૂર્વ કપ્તાન અને ખેલ રત્ન પુરસ્કાર વિજેતા સરદારસિંહે ગુરુગ્રામ ખાતે રવિન્દ્રનાથ વર્લ્ડ સ્કૂલના વાર્ષિક રમતગમત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા। શાળાની રજત જયંતિના અવસરે તાઉદેવીલાલ સ્ટેડિયમ આયોજિત આ કાર્યક્રમમાં તેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમને શિસ્ત અને સમર્પણ સાથે રમતગમતમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। પોતાના સંબોધનમાં સરદારસિંહે ભારતમાં વિકસી રહેલી હોકી સંસ્કૃતિ પર પ્રકાશ પાડ્યો હતો અને આગામી જુનિયર હોકી વિશ્વકપ માટે ભારતીય ટીમને શુભકામનાઓ પાઠવી હતી। તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે જીતવા માટે દરેક ખેલાડીએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે। તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે શાળાકીય સ્તરે આવા રમતગમત કાર્યક્રમો દેશની રમત સંસ્કૃતિને મજબૂત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે। રવિન્દ્રનાથ વર્લ્ડ સ્કૂલના અધ્યક્ષ મનીષા તોમરે સરદારસિંહની ઉપસ્થિતિને ગૌરવપૂર્ણ ગણાવતા કહ્યું કે તેમની હાજરી અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને મોટા સ્વપ્નો જોવા અને રમતગમતને વધુ શિસ્ત સાથે અપનાવવા માટે પ્રેરણા આપી છે। તેમણે ઉમેર્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, ચારિત્ર્ય નિર્માણ અને રમત પ્રત્યેની ભાવના કેળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે।